ક્વાર્ટરની બાજુમાં ઘેટા બકરા થરાવી ગયા. જો કેમ બાકી નજારો બાકી આપણે 500 સબસ્ક્રાઈબ થઈ ગયા એની શું કેવું? માતાજીનું દર્શન કરી લ્યું બધા રાજેલીજર માતાજી ને આવું છે. આપણે રીંગણાનો ઓળો કોને કોને ભાવે તે કહેજો કોમેન્ટમાં. તમે કોઈ મિત્રો કોમેન્ટ નથી કરતા. સ્વાગત છે ફરી એકવાર નવા ને મસ્ત મજાના બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે સવારના ઉઠી ગયા, ચા પાણી નાસ્તો કરી લીધો ને વરસાદ કપડાં ધોઈશ ને ત્યારે જો હું બધું આવું કરું સાફ સફાઈ. હજુ આજની સાફ સફાઈ કરીએ છીએ અત્યારે. આ જો અમારે લીંબોડી થઈ ગઈ મસ્તની ને મિત્રો ટમેટાને વાવ્યા છે વરસાદે. નાના નાના ટમેટાને થઈ ગયા છે ને બળી ગયા છે ને એવું છે. તો આવું છે મિત્રો આજનું વાતાવરણ. તો ચાલો બાકી કેમ છો બધા? મજામાં જશો? તો મિત્રો તમારા સાથ અને સહકાર ને સપોર્ટથી આજે આપણી ચેનલમાં 500 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તેના બદલ બધાને ખૂબ જ ધન્યવાદ. ને આવો ને આવો મિત્રો પ્રેમ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો ને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. જો વરસાદ આજ કપડાં ધોઈશ ને હું આમ બધીમાં ઝાડવામાં પાણી પાવું ને સાફ સફાઈ કરું. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો આજે. હેલો દોસ્તો, તો જો અત્યારે અમે ઓલું સાફ સફાઈ કરતા હતા બધું ને અમારે જો એ બહાર ક્વાર્ટરની બાજુમાં ઘેટા બકરા થરાવી ગયા. જો કેમ બાકી નજારો બાકી સવાર સવારમાં મિત્રો જો આવો નજારો હોય અમારે જોવાનો. આવો કંઈક નજારો છે. આવી મજા મિત્રો અહીંયા ગીરમાં જ જોવાની મજા આવે, બાકી ક્યાંય ન મજા આવે. બસ આજ અપડેટ હતું મિત્રો જોવાનું. શું કે જોવાનું કેમ જણાનું? સાંજે ચણા નથી બનાવવા, બધા લીલા. જો મિત્રો તો જો અત્યારે કેવા મસ્ત અને બેઠા જો ને કાંઈક મિત્રો વાતાવરણ અમારે આવું છે આજે. છૂટા છવાયા વાદળો સાથે વરસાદ ચાલુ થયો છે ધીમી ધારે. આવા વાદળા છે ને જો આવા મસ્ત વાતાવરણમાં ઘેટા બકરા જરે છે ને આરે આપણ આટા મારે. શું કેવું? આપણે 500 સબસ્ક્રાઈબ થઈ ગયા એની શું કેવું? આ તો કેમ રાજકારણમાં ઉભા નહીં હોય એમને સપોર્ટ કરો એટલે 500 થઈ જાય એટલે આમ સબસ્ક્રાઇબ થોડાક વધારો. બસ મિત્રો આવો છે તો સપોર્ટ કરજો થોડો. આટા મારી છે ત્યાં વરસાદના વાતાવરણમાં. તમારા ગામના છે? શું નામ છે ભાઈ? શું કહેવાય? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે. ખાસ કરીને મિત્રો આવું જોવા માટે તો થોડો સપોર્ટ કરજો. જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. મહેરબાની કરીને વિડિયો આખો જોજો. હા શું કહ્યું? વિડિયો આખો જોજો એમ. તમે બરાબર. આખો વિડિયો નથી જોતા ને એટલે એમ. બરાબર છે. આવી ગયો. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં દોસ્તો અત્યારે અમે રાજેલીજર માતાજી સાંસ લેવા આવ્યા છે ને જો મિત્રો કેટલું છે હરિયાળી બધું કર. આવું છે મિત્રો વાતાવરણ. ને જો મંદિર માતાજીનું દર્શન કરી લ્યું બધા રાજેલીજર માતાજી ને આવું કંઈક છે મિત્રો. બહુ જ મજા આવે. આવું છે મિત્રો શાંતિ શાંતિ છે બધું. અહીંથી જોરા બધા પાઠસોનો રસ્તો દેખાતો હોય. આવું છે દોસ્તો. ચાલો મિત્રો તો આપણે હવે ખાસ લઈને જઈએ પછી ઘરે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો અત્યારે ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે રેડી. ને જમવામાં મિત્રો આજે છે આપણે રીંગણાનો ઓળો. કોને કોને ભાવે તે કહેજો કોમેન્ટમાં. તમે કોઈ મિત્રો કોમેન્ટ નથી કરતા. અરે આપણે છાશ લઈ આવ્યા આગળ માતાજી રાજેલીજર માતાજી હતી. રોટલા થઈ ગયા રેડી ને રીંગણાનો ઓળો છે. તો ચાલો મિત્રો કોને કોને ભાવે તે કહી દેજો. ચાલો તો આપણે હવે જમી લઈએ મિત્રો. હેલો મિત્રો કેમ છો? જો અત્યારે આપણે નાના ખેતરમાં દવા છાંટીએ. અત્યારના વાગી ગયા 7:30. થોડીક મિત્રો દવા છાંટી દઈએ એટલે આવું છે મિત્રો. જો ખેતરમાં થોડીક દવા છાંટી નાખીએ નાના ખેતરમાં.
તો હેલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી, અને જમવામાં છે શું છે, ચોળાફળી અને બપોરનો રીંગણાનો ઓળો બેઠો હતો ને રોટલી ને ભાત ને હારે છાશ છે. તો ચાલો મિત્રો આપણે ફાઇનલી આપણે જમી લઈએ. મસ્ત દવા બવા છાંટી દીધી થોડું ખેતરમાં, 10 વીઘાનું ખેતર રાખ્યું ને એમાં દવા છાંટી દીધી. પછી ઘડીક બેઠા ને આવડનું હૂપ મેળીને હાંભળ્યું ને તો પછી વસાએ જમવાનું બનાવી નાખ્યું હતું ક્યારનું. તો પછી આપણે દીવાબત્તી કરી નાખી હતી ગણપતિ બાપાની. ને હાલો મિત્રો, હવે કોને કોને ચોળાફળી બટેટા ભાવે એ કહેજો કમેન્ટમાં. ને હું કેવું વરસા જમવા બેઠી ગયા ને હાલો કોને કોને ભાવે છે કહી દેજો. અને ચાલો હા મિત્રો, આજનો બ્લોગ આવ્યા સુધી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. ને મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોજો. તો મળી આવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.